વાત દિલ્હીની કરીએ, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ચૂક્યા છે। મહત્વપૂર્ણ ઇનપુટ આપી રહ્યા છે આપને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ચૂક્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જેની તસવીર, જે મુલાકાતની તસવીર અમે આપને આપી રહ્યા છીએ, અને હવે ત્યાંથી તેઓ રવાના થઈ ચૂક્યા છે। આજની આ મહત્વપૂર્ણ તસવીરો, કેમ કે રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આપ નિહાળી રહ્યા છો, જેની તસવીરો આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો। ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા, તેમણે મુલાકાત કરી અને હવે તેઓ ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે। અત્યારે ફિલહાલ રાષ્ટ્રપતિ ભવન તેઓ પહોંચ્યા હતા અને ઓપરેશન સિંદૂરના દરેક અપડેટ જે છે તે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જરૂર જણાવ્યા, અને તે બાદ પ્રધાનમંત્રી જે છે તે ખાસ રવાના થઈ ચૂક્યા છે। આ નવા અપડેટ સામે આવી રહ્યા છે તે પ્રમાણે રાષ્ટ્રપતિની સાથે પ્રધાનમંત્રીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી, કારણ કે ઓપરેશન સિંદૂર અંગેની માહિતી જે છે તે રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી મોદીએ આપી હતી। સંવાદદાતા જય અત્યારે ફોનલાઈન પર આપણી સાથે। જય, નવા અપડેટ પ્રમાણે પ્રધાનમંત્રી જે છે તે રાષ્ટ્રપતિ ભવનથી રવાના થઈ ચૂક્યા છે, પરંતુ લેટેસ્ટ અપડેટ પ્રમાણે આ મુલાકાતમાં તેમણે જે બ્રીફિંગ આપવાનું હતું રાષ્ટ્રપતિને, તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે। જી યસ, વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂરની જે સફળતા બાદ પીએમ નરેન્દ્ર મોદી છે તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે તે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિ ભવન ખાતે બંનેની મુલાકાત થઈ હતી। મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ જે ઓપરેશન સિંદૂર છે તે સફળતાપૂર્વક પાર પડ્યું હતું, તેને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને છે સમગ્ર માહિતી આપી। ત્યારબાદ તેઓ અત્યારે રાષ્ટ્રપતિ ભવનથી રવાના થઈ ચૂક્યા છે। કહી શકાય કે સમગ્ર ઓપરેશન છે તે ભારતીય ત્રણેય સેના દ્વારા જે ગઈકાલે મોડી રાત્રે કહી શકાય કે પાકિસ્તાનના આતંકવાદીઓના જે ઠેકાના હતા તે ઠેકાના ઉપર ઓપરેશન જે કરવામાં આવ્યું હતું, અને ઓપરેશન બાદ જે તે ઓપરેશનનું નામ છે તે ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કેબિનેટ બેઠક પણ યોજી હતી। કેન્દ્રીય કેબિનેટ બેઠક યોજ્યા બાદ સમગ્ર ઓપરેશનની જાણકારી આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી છે તે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર જે કહી શકાય કે ઓપરેશન સિંદૂરની સમગ્ર જાણકારી છે તે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વિગતવાર આપી હતી। જી બિલકુલ જય, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે। તો આપ નિહાળી રહ્યા છો, એક તરફ ગૃહમંત્રી અમિત શાહની જે બેઠક માટેની જે તસવીરો છે તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ વિડીયો કોન્ફરન્સથી। આ તસવીરો જે છે તે આ મિટિંગની આપ નિહાળી રહ્યા છો। બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં થોડી ક્ષણો પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાત કરી હતી, તેની પણ તસવીરો આપના ટીવી સ્ક્રીન પર।